તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ ઉમેદવારી પત્ર ભર્યું. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અત્યાર સુધી રેડિયોના માધ્યમથી લોકોના મુદ્દાઓ તેમણે ઉઠાવ્યા અને હવે રાજનીતિમાં જઈને મુદ્દાઓ ઉઠાવશે. લોકોના દુઃખ જોઈને રાજનીતિમાં આવ્યું હોવાનું તેઓએ કહ્યું હતું. રાજકોટમાં આરજે આભા ખૂબ પોપ્યુલર છે અને તેઓએ હવે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે અને તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. અત્યાર સુધી તેઓ રેડિયો થકી પ્રજાના પ્રશ્નો ખૂબ ઉઠાવ્યા છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આરજે આભા તરીકે જાણીતા આભા દેસાઈ છે, તેમને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મારી સાથે આરજે આભા છે. બેન, શું કહેશો, ફોર્મ ભર્યું છે, શું મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જશો? પહેલાં તો બહુ જ ખુશ છું. એક સરસ નવી જવાબદારી નિભાવવા જઈ રહી છું અને જે પાર્ટીએ કોંગ્રેસે મારા પર ભરોસો મૂક્યો છે, વડીલોએ મારા પર ભરોસો મૂક્યો છે કોંગ્રેસના, એના પર ઉતરીશ ખડી અને લોકોના પ્રશ્નો, મારી ઈચ્છા એવી છે, મારી દિલની ઈચ્છા કે હું લોકોના ઘરે ઘરે જઈ લોકોના જે હું એરિયામાં છું, જ્યાંની જવાબદારી મને, મારો પ્રયત્ન એવો રહેશે કે આખા શહેરને કવર કરું, પણ ધીરે ધીરે બધું. પણ એ લોકોનો જે પણ પ્રશ્ન છે એ બેસિકથી માંડીને એના ટેબુઝ, એના સમાજના, ફેમિલીના, એના જે પણ એ મારા સુધી જે ઇસ્યુ આવશે, હું એના સુધી રીચેબલ રહીશ. મારા હાથમાં, મારા દાયરામાં જે પણ થશે એ મારો પૂરો પ્રયત્ન રહેશે કે હું કરીશ. સોશિયલ મીડિયા થ્રુ પણ મારા સુધી એ લોકો રીચેબલ રહી શકશે, ડાયરેક્ટ ડીએમ કરી શકશે. ઘણા બધા પ્લાન છે. એક વખત એ લોકોને ભરોસો મૂકવા દો, પછી એ લોકોનો ભરોસો. સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે તમારા, શું કહેશો, પોલિટિક્સમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? જો, ફોલોવર્સ ને પોલિટિક્સ બે ભેગું મેં નથી કર્યું. ફોલોવર્સ મારા વર્ષોથી છે. હું 15 વર્ષથી રેડિયોમાં છું. 3 અલગ અલગ રેડિયો, 2 શહેરો એમ મેં કામ કરેલું છે. પણ એ દરમિયાન મેં એક્સપ્લોર કર્યું કે મને જે લોકોના, મારી આસપાસનું વાતાવરણ પોઝિટિવ રહે, મારા લોકોનું ચહેરા પર ખુશી રહે, એનાથી મને ખુશી મળે છે. એટલે મેં એ પીરિયડ્સના ટેબુઝ હોય, ઈવ ટીઝિંગ, છેડતીના બનાવો હોય, કે પછી સ્વચ્છતા હોય, પ્લાસ્ટિક બેન હોય, કે પછી ટ્રાફિકની સમસ્યા હોય, એ બધું જ મેં નિભાવેલું છે. વોટિંગ અવેરનેસ, લાઈક વોટિંગ બ્રાન્ડ એમ્બેસેડર, ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર રહેલી છું, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર રહેલી છું, હું ટ્રાફિક બ્રાન્ડ એમ્બેસેડર રહેલી છું. તો આ બધું મને મારા પર ભરોસો મૂક્યો છે. એ કામ કરતાં કરતાં મને ખ્યાલ આવ્યો કે હું સરસ કામ કરી શકું એમ છું. લોકો મારું સાંભળે છે અને મને લોકો માટે કામ કરવું ગમે છે. એટલે આ મારું એક વે છે ટુ એક્સપ્રેસ માય લવ ફોર પીપલ અને એ લોકો માટે કંઈક કરવા માટે. આપનું વિપક્ષ એ ભાજપ છે, શું કહેશો, મજબૂત સ્થિતિમાં છે એ વિસ્તારમાં, કઈ રીતે ચેલેન્જ આપશો, કઈ રીતે ટક્કર આપશો? જો, હું એવું કોઈ પર્ટિક્યુલર કાંઈ ફોકસ નહીં કરું, કોઈને કાંઈ અટેક નથી કરવું. ભાઈ, બધા મોટા છે, વડીલો છે, બધા પોતાનું સરસ કામ કરે છે. હું મારી રીતના કામ કરવા માંગુ છું, મારી રીતના મારાથી બનતું કરવા માંગુ છું. પછી ભગવાન અને લોકો ને જનતા ઉપર છે. સ્પષ્ટપણે તો આ જે આભા દેસાઈ, જેઓ આરજે આભા તરીકે જાણીતા છે ને, તેઓ પણ હવે પોલિટિક્સમાં જોડાયા છે અને વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર છે. પોતાની રીતે લોકોના કામ છે તેમને કરવા છે ને, એટલા માટે તેઓએ પોલિટિક્સ જોઈન કર્યું છે. તેઓ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જનતા કેટલો ભરોસો મૂકે છે તે આગામી પરિણામ પર જ ખબર પડશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.